આ જો શું થઈ ગયું, મને લાગ્યું મારી વોચ વોટરપ્રૂફ છે, પરંતુ એ વોટરપ્રૂફ હોવા છતાં ખરાબ થઈ ગઈ. પણ મને જો એક વસ્તુની ખબર હોત તો કદાચ મારી વોચ એ બગડી ન હોત. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય, મોબાઈલ હોય, વોચ હોય, પોર્ટેબલ સ્પીકર્સ હોય કે પછી ઇવન ઇલેક્ટ્રિક કાર્સ, એના માટે જે આઈપી રેટિંગ આવે છે એ શું હોય છે અને કઈ રીતે કામ કરે છે એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે વાત કરીશું આઈપી એટલે કે ઇનગ્રેસ પ્રોટેક્શન વિશે. તો આ જે ઇનગ્રેસ પ્રોટેક્શનનો જે 2 આંકડાનો નંબર તમે જુઓ છો એના જે સ્ટેન્ડર્ડ છે એ ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન એટલે કે આઈઈસી નક્કી કરે છે અને એ નંબર્સ ઉપરથી નક્કી થાય છે કે તમારા જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એ ધૂળ સામે, ગંદકી સામે કે પાણી સામે કેટલું રક્ષણ આપશે. IP68, IP69 એ પ્રકારના નંબર્સ તમે જોયા હશે. એ નંબર્સનો શું અર્થ થાય એ પણ સમજી લઈએ. તો આ જે 2 આંકડાનો નંબર છે એમાં જે પહેલો આંકડો છે એટલે કે દશકનો અંક છે એ દર્શાવે છે કે સોલિડ સામે તમારું ડિવાઇસ કેવું રક્ષણ આપી શકશે, એટલે કે ધૂળ છે કે ગંદકી છે એની સામે તમારા ડિવાઇસને કેવું રક્ષણ મળી શકે છે. જો એ આંકડો 0 હોય તો એનો અર્થ છે કે તમારા ડિવાઇસને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન નહીં મળે અને 1 થી 4 વચ્ચેનો કોઈ નંબર હોય તો નાના કોઈ પાર્ટિકલ્સ હોય એની સામે રક્ષણ મળી જશે. આમાં 1 mm થી લઈને 50 mm સુધીના કોઈ પણ નાના જે પાર્ટિકલ્સ હોય એની સામે ડિવાઇસને રક્ષણ મળી શકે છે. હવે આ આંકડો જો 5 હોય તો એનો અર્થ એવો સમજવાનો કે કોઈ પણ પ્રકારની ડસ્ટ સામે રક્ષણ આપી શકે છે અને જો આ આંકડો 6 હોય તો એનો અર્થ એવો સમજવાનો કે એકદમ નેનો પાર્ટિકલ્સ હોય, એકદમ ઝીણી ધૂળ હોય કે કોઈ પણ પ્રકારના પાર્ટિકલ્સ હોય એની સામે પણ તમારા ડિવાઇસને રક્ષણ મળી શકે છે, એ અંદર નહીં ઘૂસી શકે. હવે જો તમારા ફોનમાં IP69 લખેલું હોય તો આ જે 9 નંબર છે એટલે કે એકમનો જે આંકડો છે એનો અર્થ શું થાય તો એનો અર્થ થાય પાણી કે બીજા લિક્વિડ સામે તમારા ડિવાઇસને કેવું રક્ષણ મળેલું છે એ એના ઉપરથી સમજી શકાય. આ જે બીજો આંકડો છે 1 અથવા 2 હોય તો એનો અર્થ એવો થાય કે હળવા ટીપા સામે તમારા ફોનને કે તમારા ડિવાઇસને રક્ષણ મળી શકે છે. એ નંબર જો 3 કે 4 હોય તો એનો અર્થ એવો સમજવાનો કે કોઈ સ્પ્રે કરો છો તો એની સામે પણ તમારા ડિવાઇસને રક્ષણ મળી શકે છે. એ નંબર 5 હોય તો નોઝલથી જે પ્રકારનો સ્પ્રે થાય છે એટલું પ્રેશર એ ઝીલી શકે છે અને નંબર જો 6 હોય તો વધારે પ્રેશર સાથે પણ જો એના ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે તો ડિવાઇસને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. પાણી શક્ય છે ત્યાં સુધી અંદર પ્રવેશી શકતું નથી. આ નંબર 7 હોય તો પાણીમાં તમે 1 મીટર સુધી 30 મિનિટ સુધી તમારા ડિવાઇસને રાખી શકો છો અને આ નંબર જો 8 હોય તો 1.5 થી લઈને 3.5 મીટર સુધી 30 મિનિટ સુધી તમે ડિવાઇસને રાખી શકો છો. જે ડિવાઇસીસના આઈપી રેટિંગ્સમાં આ એકમનો નંબર 9 હોય એને સૌથી વધારે રક્ષણ મળેલું હોય છે કારણ કે હાઈ ટેમ્પરેચર વોટર જેટ સામે પણ એ આરક્ષિત હોય છે એટલે કે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. એટલે જ્યારે તમે ફોનમાં IP68 કે IP69 રેટિંગ વાંચો છો તો એનો અર્થ એવો સમજવાનો કે એમાં જે આંકડો 6 છે એ દર્શાવે છે કે કોઈ પણ પ્રકારના ડસ્ટ પાર્ટિકલ સામે તો તમારા ફોનને રક્ષણ મળેલું જ છે, પરંતુ એના પછીનો જે આંકડો 8 અથવા 9 છે એ દર્શાવે છે કે પાણી સામે પણ એને ખાસું બધું રક્ષણ મળેલું છે. આવા ડિવાઇસીસને તમે વરસાદમાં લઈ જાઓ કે પછી શાવરમાં લઈ જાઓ તો પણ મોટે ભાગે નુકસાન થતું હોતું નથી. પરંતુ અહીંયા વાત એ યાદ રાખવાની છે કે વોટર ડેમેજ છે એ વોરંટીમાં મોટે ભાગે સામેલ હોતું નથી. એટલે કે જો તમારા ફોનને કદાચ કોઈ નુકસાન થઈ જાય છે તો એ વોરંટીમાં રિપેર થઈ શકતો નથી. આ સિવાય જાણવા જેવી વાત એ પણ છે કે આ પ્રકારના જે આઈપી રેટિંગ છે એ સાદા પાણી માટે હોય છે. એટલે કે તમે બીચ વોટર કે ક્લોરિનેટેડ વોટર અથવા તો સોલ્ટ વોટર કે પછી પૂલમાં જઈને તમે આ ફોનને કે ડિવાઇસીસને યુઝ ના કરી શકો. નહીં તો પછી આ વોચ જે રીતે બગડી ગઈ એ રીતે તમારા ડિવાઇસીસ પણ બગડી શકે છે. એક બીજી વાત તમને કરી દઉં, IP6X નામનું એક અલગ રેટિંગ પણ હોય છે, બહુ જ ઓછા ડિવાઇસીસમાં હોય છે, પરંતુ એ જે રેટિંગ છે સ્કૂબા ડાઇવિંગમાં પણ ચાલે એ પ્રકારનું ડિવાઇસીસને રક્ષણ આપતું હોય છે. 2023માં એક ન્યૂઝ આવ્યા હતા કે એક વ્યક્તિનો ફોન છે નદીમાં પડી ગયો અને 10 મહિના પછી એને પોતાનો ફોન પાછો મળ્યો અને એ ફોન સલામત હતો. હવે આ ફોન કયો હશે ને એનું રેટિંગ કયું હશે એ અમને કોમેન્ટ કરીને જણાવો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો કરી લેજો.